બાપા સીતારામ સર્વ ખેડ મિત્રોને મિત્રો આજે આપણી માટે ખુશીનો દિવસ ગણાઈએ કે આજે જે 15મી ઓગસ્ટ જે સ્વતંત્ર દિવસ તરીકે આપણે જે ઉજવીએ છીએ અને તેની સાથે આજે આપણે હિન્દુના મોટો તહેવાર આપણો પવિત્ર તહેવાર જે શીતળા સાતમ ગણાય આ બંને આજે સાથે બંને વસ્તુ સાથે છે મિત્રો। અને આવતીકાલની સર્વ ખેડૂત મિત્રોને સર્વ મારા દેશ પ્રેમીઓને આજના 15મી ઓગસ્ટના અને શીતળા સાતમના અને આવતી જે જન્માષ્ટમી કાલે આપણે જે જન્માષ્ટમી આપે છે જે કાનાનો બર્થડે આવે છે મિત્રો જે કાનાનો જન્મદિવસ આવે છે જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી નંદ ઘરે આનંદ ભૈરો જય કનૈયા લાલ કી મિત્રો। તો સર્વ ખેડૂત મિત્રોને અને સર્વ દેશ પ્રેમીઓ મિત્રોને મારા આજના મિત્રો બાપા સીતારામભાઈ આજે આપણે મિત્રો વાત કરીએ કે જે અત્યારે ખાસ દિવસ આપણે જે મનાવીએ છીએ જે 15મી સ્વતંત્ર દિવસ તરીકે આજે મનાવીએ છીએ અને તેની સાથે આજે આપણે માટે ખુશીનો દિવસ ગણાવીએ કે શીતળા સાતમ પણ સાથે છે કાલે મિત્રો જન્માષ્ટમી છે આજે 15મી ઓગસ્ટ છે અને ચોથા સમાચાર મિત્રો ખેડૂત મિત્રો માટે જે આપણે નીચેનો જાપાન જે ટેકનોલોજી આવી છે મિત્રો ખેડૂત મિત્રો માટે એક નવી ટેકનોલોજી નવી દવા એક જ દવા તમામ પ્રકારના સુસ્યા મિત્રો સાફ કરી નાખે તો એની માટે મિત્રો જે ખેડૂત મિત્રો જે આપણી માટે નીચેનો જાપાનની જે કંપની આવી છે એ આપણી માટે દવા લઈને આવી ગઈ છે। આજની જે મિત્રો કૃષિ માહિતીની વાત કરીએ જેમ કે કપાસમાં કોઈ પણ પ્રકારની મસરી હોય કે લીલી પોપટી હોય સફેદ મસરી હોય મોલો મસરી હોય ગળો હોય થ્રિપ્સ હોય કે મિલીબગ હોય કે ગુલાબીના ઈંડા હોય કોસેટા હોય કે ફૂદા હોય કે એની માટે કે ઈયળ માટે અને જે પાન ઉપર જે ટપકા પડી જતા હોય ફૂગનાશકના હિસાબે જે પાન ઉપર કાળા કે પીળા ટપકા પડતા હોય પાનની કિનારી સુકાતી હોય મિત્રો તો એની માટે કંપની જે જાપાની ટેકનોલોજી છે મિત્રો તો એ મારિટો નામની જે દવા આવે છે નીચેનો જાપાન કંપની મિત્રો મારિટો નામની જે દવા બહાર પાડી છે। હવે મિત્રો તમને આ મારિટો નામની જે દવા આવે છે 15 લીટર પાણીમાં 28 ml લેખે દવા નાખવાથી કોઈ પણ પ્રકારની જીવાત હોય કે સુસ્યા પ્રકારની જીવાત હોય લીલી પોપટી હોય સફેદ મસરી હોય મોલો મસી હોય ગળો હોય થ્રિપ્સ હોય કે મિલીબગ હોય કે કોઈ પણ પ્રકારના તમારે ઈયળ હોય કે ઈયળના ઈંડા હોય કે કોસેટા હોય તો એની માટે તમને સારામાં સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે। આમાં જે ટેકનિકલની વાત કરીએ મિત્રો આપણે જે અત્યારે ટોલ ફ્રી મિત્રો આપણે પુષ્કળ વાપરીએ 15% જે વાપરીએ ટોલ ફ્રી મિત્રો તો એ ટોલ ફ્રી આમાં જે 18.75% ટકાવારી છે મિત્રો અને તેની સાથે ઇમાબેક્ટિન બેન્ઝોઇટ જેને આપણે પ્રોક્લેમ નામથી મિત્રો આપણે ઓળખતા હોઈએ છીએ તો ઇમાબેક્ટિન બેન્ઝોઇટ જે ઝેર આવે એ આમાં 0.94% એસસી ફોર્મમાં છે। એસસી ફોર્મ એટલે મિત્રો એ છે કે સિસ્ટમિક જે દવા આવે છે છોડ આખો સંપૂર્ણ છોડ ઝેરી બનાવી દે છે દવાને પાંદડાની આરપાર દવા ઉતારી દે છે એટલે જેથી કરીને આપણે રિઝલ્ટ તમને લાંબા ગાળાનું રિઝલ્ટ અને લાંબુ પરિણામ મિત્રો મળે છે। અને જ્યારે મારિટો દવા વાપર્યા પછી મિત્રો આપણે ત્રીજાથી ચોથા દિવસે રિઝલ્ટ લાંબા ગાળાનું રિઝલ્ટ ત્રીજાથી ચોથા દિવસે આપણે રિઝલ્ટ મળવાનું શરૂ થઈ જાય છે અને આનું સૌથી લાંબા ગાળાનું રિઝલ્ટ લાંબુ પરિણામ મિત્રો મળે છે। કપાસમાં નવી કોળપ આવે છે નવી કોળ આવે છે છોડનો વૃદ્ધિ અને વિકાસ પણ સૌથી સારામાં સારો મિત્રો થાય છે કે કોઈ પણ શાકભાજીમાં મરચીમાં જે અત્યારે હેવી એટેક આવે છે કુકડનો એટેક આવે છે મરચી આખો પાનનો ગોટો વાળી દે છે તો એમાં તમે મારિટો નામની જે દવા આવે મિત્રો જે નીચેનો જાપાની ટેકનોલોજી છે તો આ 28 ml 15 લીટર પાણીમાં 28 ml લેખે નાખવાથી આપણને કુકડ માટે કોઈ પણ પ્રકારની મસરી માટે અને સામાન્ય ઈલના ઈંડા કે કોસેટા કે ફૂદા હોય તો એની માટે મિત્રો આપણે સૌથી સારામાં સારું રિઝલ્ટ અને સારામાં સારું મિત્રો પરિણામ મળી રહી છે। મિત્રો ઘણા ખેડૂત મિત્રોના 2 દિવસ સતત ફોન આવે છે કે ભાઈ આ દવા આટલી બધી જીવાત મારે છે તો આ દવાની કોસ્ટિંગ કેવી છે આ દવા મોંઘી હશે ના મિત્રો આ દવા એકમાત્ર એવી દવા છે કે જે આજે 15મી ઓગસ્ટ છે આપણે શીતળા સાતમ છે અને ખેડૂત માટે હરખનો દિવસ અને આપણા હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર ગણાતો હોય તો શ્રાવણ મહિનો અને એમાંય સાતમ આઠમના આપણો જે મેન છે તો એની માટે કંપનીએ 15 લીટર પાણીમાં તમે 28 ml લેખે નાખો મિત્રો ખાલી 100 રૂપિયાનો પંપ પડે છે આપણને સસ્તો સારું અને લાંબા ગાળાનું રિઝલ્ટ આપતી દવા હોય તો મારિટો નામની જે દવા આવે મિત્રો 15 લીટર પાણીમાં 28 ml લેખે નાખવાથી આપણે સારામાં સારું રિઝલ્ટ અને જબરદસ્ત પરિણામ બેસ્ટ પરિણામ મિત્રો મળે છે। બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલી જ નવી કૃષિ માહિતી માટે ફરીવાર અમારા વિડીયો જોતા રહો એટલે જેથી કરીને જ્યારે પણ વિડીયો મૂકશું એ વિડીયો સૌપ્રથમ તમારા મોબાઈલે મિત્રો મળી રહે। મિત્રો ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે જેસુભાઈ મોવા અંદર તમારી જે 2 શાખા આવેલી છે એ કઈ જગ્યા ઉપર આવેલી છે મિત્રો તો પહેલી શાખા આપણે જે મોટી શાખા જે આપણી આવેલી છે પાયલ કૃષિ મોલ જે માર્કિની યાર્ડ રોડ ઉપર સાવરકુંડલા રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપની થોડાક મિત્રો આગળ આવો તમે અંદર મોવાની અંદર આવો એટલે આપણે તમે જમણી સાઈડ જ્યારે મોવા અંદર આવતા હોય તે જમણી સાઈડની અંદર
પાયલ કૃષિ મોલ, જે 4 ગાળાની દુકાન છે, લાંબી દુકાન છે, કાચવાળી દુકાન છે મિત્રો. એ દુકાન આપણી પાયલ કૃષિ મોલ છે. બીજી શાખા આપણી જે મેઘદૂત સિનેમા, મોવાની અંદર આવતા મેઘદૂત સિનેમા, જે આપણે નોમણી બજાર ગણાય છે, તો નોમણી બજાર અંદર પાયલ એગ્રો એજન્સી મિત્રો આપણી આવેલી છે. અને ત્રીજી શાખા મિત્રો આપણી આવેલી છે તળાજા અંદર બાપા સીતારામ બજરંગદાસ બાપાના ચોકની બાજુમાં, ગાંધીજીના પુતળાની બાજુમાં, જ્યાં આપણે એસટી બસ જ્યાં પેલું સ્ટેશન ઊભું રહી છે ના એની બાજુમાં પાયલ સીડ્સ ગુંદરણાવાળા, ત્રણેય દુકાન ઉપર મિત્રો ગુંદરણાવાળા લખેલું છે. મિત્રો આપણી આ 3 શાખા છે, બીજી આપણી કોઈ અન્ય કોઈ આપણી બીજી શાખા નથી મિત્રો. બસ ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતી એટલે નવી કૃષિ માહિતી માટે ફરીવાર મળશું. આજના બાપા સીતારામભાઈ.